મિત્રો આજે આપણે આવી ગયા છીએ મકનસર ગામ ખાતે કે જ્યાં સ્વામિનારાયણના મંદિરે ભવ્ય એવા શાકોત્સવનું આયોજન થયેલું છે. તો એમની સંપૂર્ણ માહિતી આપવા માટે આપણી સાથે સ્વામીજી જોડાયેલા છે. તો સૌપ્રથમ તો સ્વાગત છે આપનું આરબી ન્યૂઝની અંદર. તમારું નામ કહેજો અને આજના આપણા આખા કાર્યક્રમની રૂપરેખા કઈ રીતે કે રહેવાની છે એના વિશે માહિતી આપો. મકનસર સ્વામિનારાયણ મંદિર કપીશ્વર ધામની અંદર આપના ચેનલનું પત્રકાર ભાઈઓનું બધાનું ભાવભીનું સ્વાગત છે. અમદાવાદ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય મોટા મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળના રૂઢ આશીર્વાદથી ત્રિદિનાત્મક ભગવાન હનુમાનજી મહારાજનો મારુતિ યજ્ઞ, ત્રિદિનાત્મક રાત્રિ હનુમંત ચરિત્ર એની કથાનું સુંદર આયોજન પૂજ્ય અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી એમની પ્રેરણાથી તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી આત્મપ્રકાશ દાસજી સ્વામીના માર્ગદર્શનથી સુંદર મજાનું વક્તા પદે પૂજ્ય બિલિયા સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી સ્વામીએ સુંદર મજાનો આ કથાનો લાભ આપ્યો. આજે 31 ડિસેમ્બર જગતના જીવ બધા સૃષ્ટિ અને જગતના દેહના સુખ તરફ જતા હોય ત્યારે હિન્દુ સનાતનીય સંસ્કૃતિની પર્વ ઉજવાય અને સચવાય એ માટે કથા અંતર્ગત હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ 31 તારીખે આજે રાખવામાં આવ્યો છે. અને હનુમાનજી મહારાજની શોભાયાત્રા ભગવાન રામચંદ્રજી પરમાત્મા મા જાનકીની સાથે ભગવાન સ્વામિનારાયણની સાથે ગામની અંદર સુંદર મજાની અત્રે નીકળી રહી છે. સુંદરકાંડનું પણ સુંદર આયોજન છે, જેના વક્તા પદે પૂજ્ય શાસ્ત્રી કનૈયાલાલજી ભાઈ પોતે ગાંધીનગરથી પધાર્યા છે અને સુંદરકાંડના પાઠ કરી અને ભગવાનને રાજી કરવાના છે. વાહ! તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સારું એવું પ્રસાદનું આયોજન પણ છે. તો તમે ચોક્કસ અહીંયા આવજો, હનુમાનજી મહારાજના અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન પણ કરજો.